નોર્મલી થઈ શકે એવું ના હોય, આંટી હોય તો ઓપરેશન જ કરવું પડે. બાળક કેવું સરસ રડે છે. બાબલું આવ્યું છે બેન તમને? બરાબર થયું હે? તમારે આવું જ જોઈતું હતું? તને આવું જોઈતું હતું બાબલા? નમસ્કાર મિત્રો, ઘણી બધી વાત દૂર દૂર સુધી જતી હોય અને ઘણી બધી સારી સારવારની જ્યારે સુવાસ દૂર સુધી પ્રસરે તો મારા ગામ સુધી એક વાત ગઈ. મારું ગામ ગાંધીનગર, સેક્ટર 17થી અમારી બેન એક આવી અને પ્રશ્ન હતો એને થોડો, આંટી હતી ગળામાં અને ઓપરેશનની સલાહ મળી એટલે બેન અહીંયા આગળ આવ્યા. ખાલી બતાવવા જ આવ્યા હતા, બરાબર છે બેન? ખાલી બતાવવા જ આવ્યા હતા, તેમ છતાં એમને નોર્મલ સુવાડ થઈ ગઈ છે. મસ્ત રીતે નોર્મલ સુવાડ થઈ ગઈ અને સરસ બાબાનો જન્મ થયો છે. બાબુ ઊંઘી ગયું છે, ઉઠાડવું નથી એટલે પાછા ગાંધીનગર જાય છે. તો આવું પણ એક વાત હોય, ગળામાં આંટી હોય જરૂરી નથી ઓપરેશન જ થાય, નોર્મલ સુવાડ થઈ શકે. એક આંટી હોય, 2 આંટી, 3 આંટી, જ્યાં સુધી બાળકના ધબકારા ના ઘટતા હોય, એવું કશું તકલીફ ના પડે ત્યાં સુધી નોર્મલ સુવાડ થાય. આનો જીવંત દાખલો છે અમારો અને ગાંધીનગર થયા તો ગાંધીનગર પાછા રાજી થઈને જાય છે. તો હું આવીશ ત્યારે મળીશ પણ ખરો, હા ને? ખૂબ ખૂબ આભાર. મારું નામ કુસુમ વનરાજસિંહ વસૈયા છે. મારી દવા ગાંધીનગર ચાલતી હતી. ત્યાં મને ડૉક્ટરે એમ કીધું કે સીઝર કરવું પડશે. ઉપર લેવાનું, ગળામાં નાળ વીંટળાયેલી હતી, આંટી હતી. પછી અમે સુરેખાબા હોસ્પિટલ સંતરામપુર ખાતે આવ્યા તો સાહેબને બતાવવા માટે. તો સાહેબે ચેક કર્યું ને પછી એડમિટ કરીને સાહેબે સરસ રીતે પેનલેસ મસ્ત સુવાવડ કરાવી આપી અને હું ને મારું બાળક બેનને મસ્ત સ્વસ્થ છે. મારું નામ વનરાજસિંહ ચેતનભાઈ વસૈયા છે. હું ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું. મારી પત્ની જે ગાંધીનગર મારા સાસુ સસરા રહે છે, તે એને પ્રેગ્નન્સી હોય તે ગાંધીનગર ખાતેની દવા ચાલતી હતી અને ત્યાં દવા ચાલતી હતી તો તે દરમિયાન ત્યાંના ડૉક્ટરે જણાવેલ કે તેને ગળામાં નાળ વીંટાયેલી છે તો એનું ઓપરેશન કરવું પડશે, સીઝર કરવું પડશે. એટલે પછી અમે સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટાગ્રામમાં સંતરામપુરમાં આવેલ સુરેખાબા હોસ્પિટલ છે એની રીલ્સ જોઈ અને અમે ત્યાં જવાનું નક્કી કર્યું. એટલે અમે ગાંધીનગરથી એને ત્યાં લાવ્યા અને અહીંયા આવીને સાહેબ પાસે ચેકઅપ કરાવ્યું. તો સાહેબે કીધું વાંધો નહીં, તમે દાખલ થઈ જાઓ ને તમારી જે સુવાવડ છે તે નોર્મલ થઈ જશે. ને સાહેબે પત્નીને સુવાવડ થતાં તેમાં બાળકનો જન્મ થયો છે અને નોર્મલ સુવાવડ થઈ છે. અત્યારે પત્ની તથા બાળક બંને સ્વસ્થ હાલતમાં છે. જી સરસ અને બોર્યો. આ મારી બેબી છે. અમે ગાંધીનગરથી અહીંયા બતાવવા આવ્યા હતા, પછી એને નોર્મલ ડિલિવરી અહીં સાહેબે કરાવી આલી એટલે બધું સારું રહે, સરસ છે. એટલે આંટી હોય તો પણ નોર્મલ સુવાડ થાય, એવું ના હોય કે આંટી હોય એટલે સીઝર જ કરવું પડે. આ સીઝરની વાળી માતા છે, પહેલા ઓપરેશન હતું, હમણાં આંટી છે, તેમ છતાં એની પેનલેસ ડિલિવરી કરાવી.